નમસ્કાર, કેમ છો બધા? સ્વાગત છે આપણે આ ક્રિએટર અપડેટ ગુજરાતીમાં. તો આજના આ વિડીયોમાં તમને જણાવીશું કે ઝીરોમાંથી હીરો કેવી રીતે બનવું. એટલે કે ઉદાહરણ આપીએ એસબી હિન્દુસ્તાની ટીમનું કે જે ઝીરોમાંથી હીરો આજે લાખો લોકોના દિલમાં સ્થાન પામેલી આ પૂરી ટીમની આજે વાત કરવાના છે. તેમની પૂરી ટીમની બધી જ ટોટલ માહિતી આપવાના છે કે કેવી રીતે ઝીરોમાંથી હીરો બને તે બધું જ આજના વિડીયોમાં તમને જણાવીશું. તો નવા છો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે દરેક ક્રિએટરની આપણે આ યુટ્યુબ ચેનલમાં અપડેટ નવી આવતી રહેશે. તો સૌપ્રથમ વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ચેનલ શરૂ થાય છે આજથી 7 વર્ષ પહેલાં જ, જ્યારે તેમના વિડીયોઝમાં વ્યૂઝ બિલકુલ નહોતા આવતા, પણ તેમને મહેનત ચાલુ જ રાખી અને આજે એટલા લેવલ ઉપર પહોંચી ગયા છે સાહેબ, તે લોકો પણ વિચારતા નહીં હોય કે આટલું લેવલ અમારું થઈ શકે. સૌપ્રથમ વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમની શરૂઆત કેવી રીતે થઈ. તો એસબી હિન્દુસ્તાની ટીમની શરૂઆત એટલે કે આજથી 7 વર્ષ પહેલાં તેમણે વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું અને તેમના વિડીયોમાં બિલકુલ વ્યૂઝ નહોતા આવતા. તે સમયે બિલકુલ પણ વ્યૂઝ નહોતા આવતા અને આજે લાખો લોકોના દિલમાં સ્થાન પામે છે પૂરી ટીમ. એક દિવસમાં 1 મિલિયન વ્યૂઝ આવવા એટલે કે બહુ મોટી વાત કહેવાય. ગમે તેવા ક્રિએટરો હોય છે તેમને પણ એટલા વ્યૂઝ નથી આવતા. અને આ એસબી હિન્દુસ્તાનની વાત કરીએ તો સવારે 7 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે ને સાંજના 7 વાગ્યા સુધી તેમનો વિડીયો મિલિયન બારે હોય છે. તો ખુશીની વાત એ છે કે તે લોકો વિડીયો એક નંબર સારા બનાવે છે, કારણ કે લોકોને કંઈક અંદરથી શીખવા મળતું હોય છે. તો વાત કરીએ તેમની શરૂઆત કેવી રીતે થઈ. તો શરૂઆતની વાત કરીએ તો તેમને 7 વર્ષ પહેલાં ચાલુ કર્યું આ યુટ્યુબ ચેનલનું અને બિલકુલ વ્યૂઝ નહોતા આવતા. તેમને મહેનત ચાલુ રાખી, પછી તેમને વ્યૂઝ આવવા મળ્યા, ચેનલ મોનેટાઈઝ થઈ, સારો એવો મોબાઈલ લાવ્યો અને આજે મોબાઈલથી સ્ટાર્ટ કર્યું અને પછી તેમણે આઈફોન લાવ્યો. આઈફોનમાં મજા ના આવી તો પછી તેમને કેમેરા લાવ્યા, પણ કેમેરામાં પણ બિલકુલ મજા ના આવી. જેવું જોવે એવું રિઝલ્ટ તેમની પાસે આવતું નહોતું, કેપ્ચર નહોતું થતું. તો આઈફોનથી શરૂઆત કરી અને આજે પણ આઈફોનનો જ યુઝ કરે છે. તો બહુ સારી એવી વાત કહેવાય કે આઈફોન બહુ સારું એવું રિઝલ્ટ કેપ્ચર કરીને આપણને આપે છે. તો એક વિડીયોનો ખર્ચો કેટલો હોય છે. તો ખર્ચાની વાત કરીએ તો 2000 પેટ્રોલના કાઢી નાખો અને 2000 ખાવા પીવાના કાઢી નાખો, કારણ કે દિવસે તે લોકો ખાતા પણ નથી હોતા. વિડીયોઝ બનાવવા માટે તે લોકો ભૂખા રહે છે અને તમારા માટે વિડીયોઝ બનાવે છે. તો હવે વાત કરીએ તેમના જે સ્ટોરીની વાત કરવા જઈએ તો સ્ટોરી બધા સાથે મળી એક જગ્યાએ બેસી અને તે વિચારે છે અને એક જણાને સ્ટોરી મગજમાં આવી જાય ને પછી ખાલી સ્ટોરી મગજમાં આવે એટલે બધા સાથે બેસી અને વિચારે છે અને સ્ટોરી સાથે મળીને જ તૈયાર કરે છે. તો બહુ સારી વાત કહેવાય કે સાથે તે લોકો બધા જ સાથે મળીને સ્ટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી વિડીયોઝ બનાવવામાં આવે છે. ને જ્યારે વિડીયો શૂટિંગ થતું હોય ને ત્યારે સ્ટોરીમાં થોડુંક હારફેર કરી નાખે છે, તો તેમાં પણ સ્ટોરી બદલાઈ જાય છે. બહુ સારી વાત કહેવાય કે કારણ કે પહેલાં વિચારેલી સ્ટોરીમાં થોડું જ્યારે શૂટિંગ કરતા હોય ત્યારે ખબર પડે કે આ સીનમાં નહીં મજા આવે તો બદલી નાખે. બહુ સારું કહેવાય, કારણ કે તેમને જેટલું મહેનત કરે છે ને એટલો જ વિડીયો તેમનો સારો બને છે. ફાઇનલી હવે વાત કરી તેમની પાસે પ્રોડક્ટો કેટલી છે અને પ્રોડક્ટોમાંથી જે પણ અર્નિંગ આવે એટલે કે જે પણ કમાઈ આવે કેમાં તે લોકો વાપરવાના છે આજના આ વિડીયોમાં તમને જણાવીશું. તો વાત કરીએ તેમની હરીબાની ચા છે, હરીબાનું બેસન છે, હરીબાના મરચું છે, હરીબાના ઘણું બધી વસ્તુ છે. હરીબાની જે પણ પ્રોડક્ટો ઈ બાઇક છે, બધું જ જેનું નામ પણ મને ખબર નથી, તે બધો જ જે આવક આવે ને તે બધી જ આવક આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં વાપરવાની છે. અને બહુ સારું કામ છે તેમનું, કારણ કે વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ બનાવવું એટલે કંઈ સહેલી વાત નથી. જ્યારે મકાન ઘરનું બનાવવું હોય ને ત્યારે લોકો બનાવી નથી શકતા. ને હવે તો વિચાર કરો કે તે લોકો આખું વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવી રહ્યા છે, તે પણ જિંદગીભર ચલાવવું
એ પણ બહુ મોટી વાત કહેવાય છે. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, અને મળતા રહીશું અવારનવાર આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. તો મળીએ એક નવા વિડીયો.